લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડ્રાઈવર કાના પર હુમલાનો મામલો અન્ય ડાયરામાં ગયા બાદ ડ્રાઈવર પર કર્યો હુમલો। દેવાયત ખવડ અને આયોજક વચ્ચેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। ત્યારે હુમલા બાદ દેવાયત અને આયોજક વચ્ચે વાતચીત થઈ રહી છે। ડાયરામાં હાજર નહીં રહેવા મામલે બંને વચ્ચે વાતચીત થઈ રહી છે। हेलो हाँ शू मैं कर्यु छे भाई તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડીની ચાવી લઈ લીધી મારા બે લવકુરથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચ્ચન નથી આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા એની માના 8માં ભગવત થી હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો। તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી। તમને હજી કહું છું બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો। ચાર એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર થાર નહીં ધુવરાજ હા 3 એકડા થાર ધુવરાજ લઈ આવ્યો ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો। આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ઠેઠ ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા। તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું એફિડેટ તમે તમારું શું કર્યું જાણ મન કહો। અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું। હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની ભાઈ મારી વાત મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો 150 ગાડી આખું છું ડિફેન્ડર અને મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું અસલેલી પહોંચી ગયો છું। અરે જે પતી ગયું કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે મારે નથી ક્યાં કરવાનું। એ ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ મારે નથી ગાડી જોતી। સારું ચલો ઓકે રેડી હા તમે તૈયારીમાં રહીજો ફૂલ ભલે ભલે હા હા। ગીર સોમનાથ પૂર્વ સાંસદ